हमारी साथे विभू पण जोड़ायेला छे, તેમની પાસે જઈએ। વિભુ, અત્યારે આપ ક્યાં છો અને કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ત્યાં? દીપા, અત્યારે ભગવાન જગન્નાથની જે ધ્વજારોહણ છે તે થવાનું છે અને ધ્વજાલય અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે અહીં પહોંચ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજે ભગવાન જગન્નાથ છે ત્યારે નિજ મંદિરે પરત ફરે છે અને પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ થાય છે। વહેલી સવારથી જ મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે પાટા બાંધવા માટેની વિધિ થતી હોય છે અને ત્યારબાદ ધ્વજારોહણ થાય છે। વર્ષમાં એક વખત જ આ ધ્વજા છે તે બદલાવવામાં આવતી હોય છે અને આજે અત્યારે ભગવાન જગન્નાથની મંદિર ઉપર આ ધ્વજા છે તે ચડશે ત્યારે ઋષિકેશભાઈ પટેલ પણ અહીં પહોંચ્યા છે, હર્ષભાઈ સંઘવી કે જે ધ્વજા લઈને પહોંચ્યા છે અને ભગવાનના મંદિર ઉપર આ ધ્વજારોહણ છે તે વાજતે ગાજતે થઈ રહ્યો છે। રથયાત્રા પહેલાની એક પછી એક વિધિની શરૂઆત છે તે થઈ ગઈ છે અને ભગવાન જ્યારે રથયાત્રાએ નીકળશે તે દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને આંખોથી પાટા છોડવામાં આવતા હોય છે। ભગવાન મોસાળ જાય છે અને મોસાળ ગયા બાદ બીમાર પડતા હોય છે એટલે જ ભગવાનને આંખે છે તે પાટા બાંધવામાં આવે છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે। ગાજતે ગાજતે આ મંદિર ઉપર ધ્વજા છે તે ચડાવવામાં આવે છે, વિશેષ મહત્વ હોય છે અને જ્યારે ભગવાન જગન્નાથને આજે ભગવાન જગન્નાથને નેત્રોત્સવ વિધિ અને વિધિ બાદ ધ્વજારોહણ થઈ રહ્યું છે। પ્રતિવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા હોય એના પૂર્વે અમાસના દિવસે ભગવાનનો ભંડારો થતો હોય છે અને તેની સાથે સાથે પ્રતિવાર્ષિક નેત્રોત્સવની વિધિ થતી હોય છે। નેત્રોત્સવની વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજારોહણ થતું હોય છે। તો આ ધ્વજારોહણનો લાવો આ વખતે દરેક યજમાનો તથા આપણા ડેપ્યુટી સીએમ સાહેબ લઈ રહ્યા છે અને પ્રતિવાર્ષિક વૈદિક મંત્રોચ્ચાર દ્વારા નેત્રોત્સવ વિધિ પરિપૂર્ણ કરવામાં આવે છે। તો એ વિધિ આજે હમણાં પરિપૂર્ણ થઈ। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મંદિર ઉપર છે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મહંત દિલીપદાસજી જઈ રહ્યા છે કે તેઓ પોતે ધ્વજારોહણ છે તે ઉપર કરવાના છે। મંદિરની ધજા છે તે બદલાશે અને વર્ષમાં એક જ વખત મંદિર ઉપરની ધજા છે તે બદલાતી હોય છે। ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાંની જે વિધિઓ થતી હોય છે તેમાંની એક વિધિ છે કે ધજા બદલાવાની વર્ષમાં એક વખત આ લાવો છે તે મળતો હોય છે અને એ ધજા બદલાવાનો લાવો છે તે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળ્યો છે અને સાથે મહંત પણ ઉપસ્થિત છે, ભક્તો પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આજે નેત્રોત્સવ વિધિ ધ્વજારોહણ અને ત્યારબાદ સાધુ સંતો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે, તેનો વિશેષ ભંડારો છે તે રાખવામાં આવે છે। મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે કે મંદિરમાં આખો આજે રૂટ નિરીક્ષણ પણ કરવામાં આવશે કારણ કે હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો જોડાતા હોય છે ત્યારે ભગવાન અને ભક્તોની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને ડેપ્યુટી સીએમ છે અત્યારે ધ્વજારોહણની પ્રક્રિયા કરી રહ્યા છે તે દ્રશ્યો પણ અમને દર્શાવતા રહેજો। હવે હું ઋત્વિજ પાસે જવા માંગીશ। ઋત્વિજ, અમે ભક્તિનો સાગર જોઈ લીધો ગર્ભગૃહથી, વિભુ એમને દર્શન કરાવી દીધા સમાનતાના, વિનમ્રતાના કે કઈ રીતે ભગવાનના મંદિરની આગળ બધું જ બરાબર છે, એક સમાન છે। હવે તમે એ જણાવજો કે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે? દીપા, ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે, શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જે રથયાત્રાનો રૂટ છે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર તેઓ ફરશે, સાથે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે અને આખી જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે। જો બંદોબસ્તની વાત કરીએ તો આ વખતે રથયાત્રાની અંદર લગભગ 30,000થી પણ વધારે પોલીસ અધિકારીઓ અને જવાનો છે તે આ બંદોબસ્તની અંદર જોડાશે। સાથે સાથે હાઈટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે, એઆઈ બેઝ ટેકનોલોજી છે, ઉપરાંત 3300 જેટલા સીસીટીવી સમગ્ર રૂટ કવર કરતા લગભગ 3300 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। 60 જેટલા ડ્રોનથી પણ ખાસ નજર રાખવામાં આવશે। એટલે કે શહેર પોલીસ દ્વારા આ તમામ પ્રકારની તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને પેરામિલિટરી ફોર્સ
RAF છે, SRPના જવાનો છે, આ તમામ જે પેરામિલિટરી ફોર્સ છે તેને પણ ખાસ કરીને આ બંદોબસ્તની અંદર તૈનાત કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલ આ જે મંદિર પરિસર છે, મંદિર પરિસરની અંદર લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ખાસ BDDSની ટીમ પણ અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરી રહી છે, કારણ કે રથયાત્રા દરમિયાન ખૂબ જ મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને આ તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો બીજી એક મહત્વની વાત કરીએ તો ખાસ કરીને જે ગજરાજ છે તે ગજરાજ બેકાબુ ન બને અને કોઈપણ પ્રકારના જે આસપાસના જે સાઉન્ડની તેઓને પર અસર ના થાય તેના માટે પણ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 360 ડિગ્રી કેમેરા સાથે GPS સિસ્ટમ છે, આ તમામ જે વોઇસ કંટ્રોલની સિસ્ટમ છે, આ તમામ સિસ્ટમ છે તે તમામ ગજરાજ ઉપર પણ આજે એક્ટિવ કરવામાં આવી છે અને જે તેનું મોનિટરિંગ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતું હોય છે. તમામ CCTV છે તેની જે રો ફીડ છે તે કંટ્રોલ રૂમ ખાતે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટે તમામ પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને આજે તેને આખરી ઓપ આપવામાં આવશે અને ગૃહ રાજ્યમંત્રી સાથે સમગ્ર રૂટ ઉપર અમદાવાદ શહેર પોલીસ ના જે અધિકારીઓ છે તે જોડાશે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવશે. જી ઋત્વિજ, આભાર તમામ જાણકારી આપવા માટે. વિભુ અને દીપિકા, આપનો પણ આભાર તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી. ધ્વજારોહણના લાઈવ દ્રશ્યો આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણની જે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ વિધિ, જેમાં ડેપ્યુટી CM ધ્વજારોહણ કરતા નજરે પડી રહ્યા છે. 149મી રથયાત્રા પૂર્વે આ જે ધ્વજારોહણ છે તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. સમાચારોમાં હવે આગળ વધીએ. રથયાત્રા પૂર્વે ATSની મોટી કાર્યવાહી. સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કર્યા. શંકાસ્પદ 8 આતંકી ધરપકડ મામલે 5 લોકોની અટકાયત કરાઈ છે. ATSએ પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરી. જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ. સિદ્ધપુરથી અટકાયત કરવામાં આવી. ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી. અગાઉ પકડાયેલ શંકાસ્પદ આતંકીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા. પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતા. બીજા લોકોને પણ રેડિકલાઇઝ કરવાનું કામ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સિદ્ધપુરના વ્યસ્ત એવા જાંપલી પોડ વિસ્તારમાં ATSની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, 8 આતંકી ધરપકડ મામલે વધુ કાર્યવાહી, શું વિગત? દીપા, થોડા દિવસો પહેલા ગુજરાત ATS દ્વારા 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જે શંકાસ્પદ આતંકવાદીઓ હતા. તેમની જે ગતિવિધિ હતી, દેશ વિરોધી ગતિવિધિ હતી. તે લોકો દેશના વિરોધ માટે કામ કરવા માટે સોશિયલ મીડિયા પર એકત્રિત થયા હતા અને પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતા. ત્યાંથી 3 લાખ રૂપિયા આ લોકોએ મંગાવ્યા પણ હતા પાકિસ્તાનથી. તે લોકોની તપાસમાં સિદ્ધપુર અને બનાસકાંઠા, પાટણ બનાસકાંઠા અલગ અલગ જગ્યાએ ATSની ટીમ તપાસ કરી છે. ત્યારે સિદ્ધપુરથી વધુ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. તે લોકોની પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. હાલ કોઈ ધરપકડ નથી, પરંતુ તે લોકોની જે ગતિવિધિ શંકાસ્પદ લાગી રહી છે અને જે આરોપીઓ જે પકડાયા હતા તે લોકોની પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક આ લોકોનું નામ સામે આવતા એ લોકોની પૂછપરછ માટે લાવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે કે તે લોકોનો પણ કોઈ રોલ આ સમગ્ર મામલે હતો કે કેમ. જો આ લોકોનો રોલ દેખાશે તો પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે. શંકાસ્પદ 8 આતંકી ધરપકડ મામલે વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. હવે તેમની પૂછપરછ કરવામાં આવશે એવી જાણકારી છે કે લોકોને રેડિકલાઇઝ કરવામાં આવી રહ્યા હતા અને તે જ મામલે હવે પોલીસે આ વધુ પગલાં લીધા છે. જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ કરાઈ છે.